ની પ્રીતિ વસાવા રાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ઝળહળી છે। આ રાષ્ટ્રીય કક્ષાએ જિમ્નાસ્ટિક્સની આ ટ્રેમ્પોલિન ઇવેન્ટ્સની અંદર તેણે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે। રાજપીપળાના ગરીબ પરિવારની પ્રીતિ વસાવાએ જિમ્નાસ્ટિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે। ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે યોજાયેલી 38મી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા ગુજરાતમાંથી 30થી વધુ સ્પર્ધકોએ તેમાં ભાગ લીધો હતો, જેમાં નર્મદા જિલ્લાની 18 વર્ષીય પ્રીતિ વસાવાએ આ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે। ત્યારે રાજપીપળા ખાતે પ્રીતિ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથોસાથ અહીં પ્રીતિના કોચનું પણ ફૂલોના હાર વડે સન્માન કરવામાં આવ્યું। ઘરે તો પ્રેક્ટિસના સાધન નથી એટલે મારે આદિવાસી વ્યાયામ ભવનમાં મારે પ્રેક્ટિસ કરવા જાઉં છું અને તો અહીંયા મને પ્રેક્ટિસ કરાવે છે મારા સર। અગાઉનો ગોલ શું છે? અગાઉનો ગોલ તો હજી પાછી જે નેશનલ ગેમ્સ થવાની છે તેમાં મારે ગોલ્ડ મેડલ લાવવાનો છે અને ઇન્ડિયા માટે રમવાનું છે અને ત્યાં પણ મારે પ્રગતિ કરીને આવવાનું છે। જે ભારતની અંદર ઓલિમ્પિક થવાની છે તેના માટે પણ અમને એક શ્રેષ્ઠ સ્ટેજ મળે અને એના માટે જે આંતરરાષ્ટ્રીય ઇક્વિપમેન્ટ્સ અમને મળ્યા છે અને અમારે જે હજુ પણ અમને ખૂટે છે કે હાઈ પરફોર્મન્સ સેન્ટર માટે અમને પીટ અને જે ઇક્વિપમેન્ટ્સની જરૂર છે તે પણ અમને જો ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં આવે તો આ ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને ઓલિમ્પિક લેવલે પણ ગોલ્ડ મેડલ ભારત માટે લેશે એવી અમારી એક ઈચ્છા છે। ગરીબ પરિવારમાંથી આવતી પ્રીતિ વસાવાના પિતા રિક્ષા ચલાવી અને ગુજરાન ચલાવે છે। ઘરની આર્થિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવા છતાં માતા પિતા દ્વારા સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ત્યારે પ્રીતિએ પુરાણી વ્યાયામ શાળામાં કોચ એવા ગૌરીશંકર દવે તથા તેજસ દિલીપચંદ્ર પટેલ પાસેથી જિમ્નાસ્ટિક્સની ટ્રેનિંગ મેળવી કારકિર્દી બનાવી। બીજા ધોરણમાંથી ત્યારે ભણતી હતી ત્યારે તેની મહેનત કરે છે। અમારા હસબન્ડ છે રિક્ષા ચલાવે છે, હું નાની દુકાન છે ઘરમાં એ ચલાવું છું। એ પરિસ્થિતિ છે અમારી એટલી બહુ ખરાબ છે તો છતાં પણ અમે મારી દીકરીને જિમ્નાસ્ટિક કરવા મોકલીએ છીએ, ખૂબ મહેનત કરાવીએ છીએ, ભણાવીએ છીએ અને એને બી બહુ ઇન્ટરેસ્ટ છે ભણવામાં અને મહેનતમાં બી બહુ એને ઇન્ટરેસ્ટ છે।